મુક્તસરમાંથી નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ ઝડપાઈ ગયા છે। 6 શખ્સોએ નકલી ઇન્કમટેક્સ અધિકારી બનીને રેડ કરી પોલીસે કુલ 5 નકલી આઈટી અધિકારીની ધરપકડ કરી। અમદાવાદ અને આણંદથી વધુ 3 આરોપી ઝડપાયા। અગાઉ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી। સુખસરના વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા। સેટલમેન્ટ માટે નાણાં પડાવતા હતા ત્યારે પકડાયા। કેસ ન કરવા માટે 25 લાખની માંગ કરી હતી। અમદાવાદ અને આણંદથી વધુ 3 આરોપી ઝડપાઈ ગયા છે। કેસ ન કરવા માટે 25 લાખની માંગ કરવામાં આવી હતી। આપને જણાવી દઈએ કે જ્યાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજ્યમાં એક તરફ જ્યાં નકલીની ભરમાર છે તે વચ્ચે જ સેટલમેન્ટ માટે નાણાં પડાવતા હતા શખ્સો ત્યારે પકડાઈ ગયા છે। રાજ્યમાં નકલીનો રાફડો ફાલ્યો છે ત્યારે 5 નકલી આઈટી અધિકારી ઝડપાઈ ગયા છે। વેપારીને ત્યાં માંગ કરવામાં આવી હતી। સુખસરના વેપારીને ત્યાં દરોડાની કાર્યવાહી આ નકલી જે અધિકારી પકડાયા છે તેઓ દ્વારા કરવામાં આવી હતી અને તે બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ વધુ વિગત આપી રહ્યા છે। પ્રિતેશ, પૂરી વિગત। જી, સુખસર ખાતે ગઈકાલે નકલી જે આઈટી અધિકારીઓ 6 જેટલા બની આવ્યા હતા અને નાણાં નિર્ધાર જે કરતા હતા તે વેપારીને ત્યાં રેડ કરી હતી। રેડ દરમિયાન અનેક જે છે તે સત્યો બહાર કાઢી અને કેસ કરવાની વાત કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સેટલમેન્ટની વાત થયા બાદ 25 લાખની માંગણી કરી હતી અને 2 લાખ રૂપિયા પ્રથમ આપ્યા હતા। ત્યારબાદ જે અન્ય નાણાં છે તે બીજી જગ્યાએથી લેવાનું કહી તેમ જે અધિકારીઓ હતો તેમને લઈ ગયા હતા, પણ ત્યાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, જેમાં 2 જેટલા ઈસમો છે તે સત્વરે પોલીસે પકડી પાડ્યા હતા। બીજા જે છે 4 જેટલા જે છે તે ઝડપાયા નહોતા, પરંતુ ગઈકાલે રાત્રે પોલીસે કોમિંગ હાથ ધર્યું હતું। અલગ અલગ દિશાની અંદર તપાસ કરી હતી, અલગ અલગ ટીમો બનાવી ત્યાં મોકલવામાં આવી છે, જ્યાંથી અમદાવાદ અને આણંદથી અત્યારે 3 જેટલા ઈસમોને છે તેઓની અટકાયત કરવામાં આવી છે। હાલ તો તેમની પૂછપરછ ચાલી રહી છે અને તેમની ઓળખ બાદ સમગ્ર જે વિગત છે તે સામે આવશે। બિલકુલ આભાર પ્રિતેશ। તો અગાઉ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી, જે બાદ અમદાવાદ અને આણંદમાંથી પણ શખ્સો ઝડપાઈ ગયા છે।